નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદના ખેડૂતો માટે વસંત મસાલાની અનોખી પહેલ, આધુનિક ટેકનોલોજીથી સમૃદ્ધ ખેતીનો માર્ગ દર્શાવ્યો। હાઇડ્રોજેલ બાયોકલ્ચર અને લો કોસ્ટ લેબર સેવિંગ ટેકનોલોજીના લાઈવ ડેમોથી ખેડૂતોમાં જાગી નવી આશા। 100થી વધુ ખેડૂતો જોડાયા। यस आज रोज वसंत मसाला प्राइवेट लिमिटेड कंपनी द्वारा फार्मब्रिज फाउंडेशन अमलीकरण उद्देश्य थी जालोद तालुका अंदर आज अहींया खेती क्षेत्रे एक मोटी अने पर्यावरण दिवस निमित्ते जे आयोजन मीटिंग करवामां आवेलुं तो मोटी संख्या में खेडूतो अने भाईओ उपस्थित रह्या अने आजे अमे अलग अलग टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन पण कर्या अने जे हाइड्रोजेल टेक्नोलॉजी है ये केवी रीते मकई साथे मिक्स करीने केवी रीते सील ड्रील थी एनी वावणी केवी रीते करवी प्रत्यक्ष अमे बधाने अनुमान कराव्युं, प्रत्यक्ष देखाड्युं अने बहुत सुंदर अलग अलग बधा डेमोन्स्ट्रेशन ना प्रोग्राम कर्या अने बहुत सरस सुंदर आयोजन रह्युं अने सौ खेडूत मित्रों आव्या ए बदल सौनो खूब खूब आभार। मारुं नाम सहजानंद पटेल, फार्मब्रिज फाउंडेशन सीएसआर मैनेजर। દાહોદ જિલ્લાના જાલોદ ખાતે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફાર્મબ્રિજ ફાઉન્ડેશનના સહયોગથી ખેડૂત સશક્તિકરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। જાલોદના મુવાડા સ્થિત રામજી મંદિર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 100થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આધુનિક કૃષિ ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હાઇડ્રોજેલ ટેકનોલોજી, બાયોકલ્ચર ટેકનોલોજી અને લો કોસ્ટ લેબર સેવિંગ ટેકનોલોજી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન અને લાઈવ પ્રેક્ટિકલ ડેમો રહ્યો હતો। વાવણીનો સમય નજીક હોવાથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન, વૈજ્ઞાનિક અભિગમ અને યોજનાબદ્ધ તાલીમ મળી રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને હાઇડ્રોજેલ ટેકનોલોજીના લાભો અંગે માહિતી આપવામાં આવી હતી। નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે હાઇડ્રોજેલ જમીનમાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે, જેના કારણે ઓછા પાણીમાં પણ પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય છે। આ ટેકનોલોજી પાણી બચાવવાની સાથે જળવાયુ પરિવર્તનની પડકારજનક પરિસ્થિતિમાં પાકને સુરક્ષા આપવામાં પણ મદદરૂપ બને છે। ખેડૂતોને માત્ર સૈદ્ધાંતિક માહિતી પૂરતી મર્યાદિત ન રાખતા મુવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત રૂપલાભાઈ કનુભાઈ પટેલના ખેતરમાં હાઇડ્રોજેલ ટેકનોલોજીનો લાઈવ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો, જેને ખેડૂતો દ્વારા ખૂબ જ ઉત્સાહ અને રસ સાથે નિહાળવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં બાયોકલ્ચર ટેકનોલોજી અંગે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પદ્ધતિ દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડો કરી જમીનની કુદરતી ઉર્વરતા અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે। સાથે જ ઓછી મજૂરી અને ઓછી કિંમતમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વિવિધ આધુનિક કૃષિ પદ્ધતિઓ અને સાધનોની માહિતી આપવામાં આવી હતી। વિશેષ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે આ ટેકનોલોજી અને પદ્ધતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તેમના જીવનમાં આર્થિક સફળતા અને સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો પ્રારંભ 9 મે 2026ના રોજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો। તે અભિયાનને આગળ વધારતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂતોને રાસાયણિક ખાતર વગરની આધુનિક, ટકાઉ અને આરોગ્યલક્ષી ખેતી પદ્ધતિઓ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તદુપરાંત ફાર્મબ્રિજ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 6 જૂનના રોજ મુવાડા, નેલાણીયા અને મુખોસલા ગામમાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મુલાકાતો દરમિયાન ખેડૂતોની સમસ્યાઓ જાણી તેમને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વસંત મસાલા પરિવારના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ જાલોદ વિસ્તાર સાથે લાગણીસભર જોડાણ ધરાવે છે અને અહીંના ખેડૂતો વધુ આવક મેળવે, આધુનિક ખેતી અપનાવે અને આર્થિક રીતે સશક્ત બને તે માટે સતત પ્રયાસશીલ રહેશે। કાર્યક્રમના અંતે ખેડૂતોને પાક પરિવર્તન, કેશ ક્રોપ, કુદરતી ખેતી, પાણી સંરક્ષણ અને બજાર વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખેડૂતો દ્વારા આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી ગણાવી ભવિષ્યમાં પણ આવી તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો સતત યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। હાઇડ્રોજેલ બાયોકલ્ચર અને લો કોસ્ટ લેબર સેવિંગ ટેકનોલોજી જેવી આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ નફાકારક ખેતી શક્ય બનશે। જાલોદના ખેડૂતો માટે આ કાર્યક્રમ માત્ર તાલીમ નહીં પરંતુ આધુનિક અને સમૃદ્ધ કૃષિ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે।
સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.